જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। જો તમે પણ ગ્રેજ્યુએટ થયેલા છો, તમારા કોલેજના 3 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, તો આજે જ આ અરજી તમે જરૂરથી કરી લેજો। એસબીઆઈ લઈને આવ્યું છે તમારા માટે પરીક્ષા વિનાની સીધી ભરતી। આ અંગેની તમામ માહિતી આપણે આગળ આ વિડીયોમાં જાણીશું। પરંતુ જો તે પહેલાં તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જોજો। હવે આપણે વાત કરીએ કે કઈ પોસ્ટ છે અહીંયા ભરતી જાહેર કરવામાં આવી છે। તો એસબીઆઈએ વીપી વેલ્થ પદ માટે ટોટલ 582 જગ્યા માટે ભરતી જાહેર કરી છે, જ્યારે એવીપી વેલ્થ પદ માટે ટોટલ 237 જગ્યા માટે ભરતી જાહેર કરી છે, જ્યારે કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવના પદ માટે ટોટલ 327 જગ્યા ભરતી જાહેર કરવામાં આવી છે। વધુ માહિતીમાં આપણે વાત કરીએ તો અહીંયા પોસ્ટ નેમ છે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર। કુલ ટોટલ જગ્યા છે 1146। અરજી કરવાની પદ્ધતિ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજીની જે શરૂઆત ડેટ છે એ 2 ડિસેમ્બર 2025થી શરૂ થઈ ચૂકી છે। લાસ્ટ ડેટ છે 10 જાન્યુઆરી 2026। એટલે કે જો તમારે હજુ પણ અરજી કરવાની બાકી રહી ગઈ હોય તો જરૂરથી કરી લેજો। ઓફિશિયલ વેબસાઇટ sbi.bank.in ઉપર તમારે અરજી કરવાની રહેશે ઓનલાઈન। હવે વાત કરીએ કે આ અરજી કોણ કરી શકે છે, અભ્યાસ શું માંગે છે। તો આ ભરતી માટે ઉમેદવાર પાસે સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએશન પાસ થયેલા હોવા જરૂરી છે। પરંતુ જો તમે MBA બેન્કિંગ અને ફાઇનાન્સ અથવા માર્કેટિંગમાં કરેલું છે તો તમારે ચાન્સીસ વધારે છે, તેમને પ્રાથમિકતા વધુ આપવામાં આવશે અને ફક્ત તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો પણ તમે અરજી કરી શકો છો। સાથે જ NISM અથવા તો CFFP અથવા CFA જેવી સર્ટિફિકેશન તમે ધરાવો છો તો તેમને પણ લાભ મળી શકે છે। માત્ર તમે ભારતીય નાગરિકો જ આ અરજી કરી શકો છો, એટલે કે તમે મૂળ ભારતીય હોવા જરૂરી છે અને સાથે તમે ગ્રેજ્યુએશન છો અથવા તો MBA કરેલું છે તો તમે આ અરજી ચોક્કસ જરૂરથી કરી લેજો। હવે વાત કરીએ ઉંમર મર્યાદાની, તો વીપી વેલ્થ માટે 26થી 42 વર્ષ ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે, જ્યારે એવીપી વેલ્થ માટે 23થી 35 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવ માટે 20થી 35 વર્ષ ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ એજની ગણતરી 1 મે 2025 સુધીના આધાર ઉપર કરવામાં આવશે। સાથે જ અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે। હવે વાત કરીએ આપણે પગાર ધોરણનું, તો વીપી વેલ્થ પદ માટે વાર્ષિક CTC ઉપરની મર્યાદા ₹44.70 લાખ સુધી રહેશે, જ્યારે એવીપી વેલ્થ RMના પદ માટે વાર્ષિક CTC ઉપર 30.20 લાખ સુધીનું પેકેજ રહેશે, જ્યારે કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવના પદ માટે CTC મર્યાદા 6.20 લાખ સુધીનું પેકેજ રહેશે। આ ભરતી એક કોન્ટ્રાક્ટ બેઝ રહેશે, એટલે કે શરૂઆતના 5 વર્ષ સુધી તમને નિયુક્ત કરવામાં આવશે, એટલે કે 5 વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ રહેશે। ત્યારબાદ તમારા કામગીરીના અનુસાર તમારો સમયગાળો વધારી શકે છે। હવે આપણે વાત કરીએ કે આ અરજીમાં તમારું સિલેક્શન કઈ રીતે થશે આ ભરતીમાં, તો આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી અરજીના આધારે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે, એટલે કે તમારે કોઈપણ જાતની પરીક્ષા અહીંયા આપવાની રહેશે નહીં, ફક્ત તમારે એપ્લિકેશન કરવાની છે અને તેમાંથી તમારું શોર્ટ લિસ્ટ કરવામાં આવશે। ત્યારબાદ પસંદ થયેલા ઉમેદવારોનું એક પર્સનલ અથવા તો ટેલિફોનિક અથવા તો વિડીયો કોલ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂમાં મેળવેલા ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરીને તેમનું સિલેક્શન કરવામાં આવશે અને CTC અંગે ચર્ચા પણ કરવામાં આવશે, એટલે કે તમારું જે CTC તમારો જે પગાર ધોરણ છે તે નેગોશિયેબલ રહેશે। અહીંયા અમે તમને સ્ક્રીન પર જે તમે જોઈ શકો છો કે કાસ્ટ વાઇઝ તમારે કેટલી જગ્યા છે, વેકેન્સી છે તે અહીંયા તમે જોઈ શકો છો। SC ST OBC EWS UR અને ટોટલ કેટલી વેકેન્સી છે, કયા પોસ્ટ ઉપર કેટલી છે તે તમામ માહિતી તમને અહીંયા જોવા મળી રહેશે। એટલે કે જો તમારે પણ અરજી કરવી છે તો અહીંયા તમે કાસ્ટ વાઇઝ કેટલી વેકેન્સી છે તે પ્રમાણે તમે અરજી કરી શકો છો। હવે આપણે વાત કરીએ ફીસની, તો જનરલ OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફીસ 750 પે કરવાની રહેશે, જ્યારે SC ST અને PWBDના ઉમેદવારોએ કોઈપણ જાતની ફીસ પે કરવાની રહેતી નથી, તેમની ફીસ માફ કરવામાં આવેલી છે।
હવે વાત કરીએ આપણે કે અરજી કેવી રીતે કરવી. તો અરજી કરવાની તમારે ઓનલાઈન જ કરવાની રહેશે અને ઓફિશિયલ વેબસાઇટ જે SBIની છે ત્યાં કરવાની રહેશે. સૌપ્રથમ આપણે તમારા મોબાઈલ કે લેપટોપમાં જઈને ગૂગલમાં તમારે SBIની વેબસાઇટ સર્ચ કરવાની રહેશે. ઓફિશિયલ વેબસાઇટ SBI.in તમે લખશો એટલે આવી જશે. ત્યારબાદ તમારે રિક્રુટમેન્ટ જે ભરતી અથવા તો વેબસાઇટ ત્યાં આપેલું હશે સાઈડમાં રિક્રુટમેન્ટ, ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે વેકેન્સી કે એવું લખેલું હશે. ક્લિક કર્યા બાદ તમારે તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે એક ID પાસવર્ડ મળી રહેશે. ત્યારબાદ તેને લોગિન કરીને તમારે તમારી દરેક ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ તમારે તમારા દરેક ડોક્યુમેન્ટ્સ જે પણ ત્યાં માંગે છે જરૂરી, તે જરૂરી ડોક્યુમેન્ટ્સને તમારે ઓરિજિનલી PDF કરીને સ્કેન કરીને તમારે અપલોડ કરવાના રહેશે. PDF તમે તમારા મોબાઈલ થ્રુ બનાવી શકો છો. ત્યારબાદ તમારે કેટેગરી, જો તમે આવો છો ફીસ ચૂકવવાની તો તમારે ફીસ પે કરવાની રહેશે અને તમારી અરજી સબમિટ કરવાની રહેશે. જો તમારે ફીસ પે નથી કરવાની આવતી તો તમારે ડાયરેક્ટ અરજી સબમિટ કરીને તમારે જે PDF છે તે તમે ડાઉનલોડ કરી શકો છો. અરજી કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ કરજો અથવા તો અમારા Instagram IDમાં અમને ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો છો. તો જેટલા પણ વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે તેમના સુધી ચોક્કસથી ચોક્કસ આ વિડીયો વધુને વધુ શેર કરજો, જેથી તેઓ પણ પરીક્ષા વિનાની આ સીધી ભરતીનો લાભ મેળવી શકે. માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અમારા YouTube ચેનલના જે બાયોમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. અને તમને કોઈપણ આ રીતની યોજનાઓ તેમજ ભરતીની માહિતી મેળવવી હોય, કોઈ પણ તમને સવાલ થતો હોય તો તેના માટે તમે અમને ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ DM મેસેજ પણ કરી શકો છો. આ વિડીયોને વધુને વધુ શેર કરો જેથી દરેક ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ સુધી આ વિડીયો તેમના સુધી પહોંચી શકે, આ માહિતી તેમને મળે અને તેઓ પણ આ અરજી કરી શકે.